ચાલો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 વિષય ગણિત તારીખ 15/4 સોમવારને રોજ પેપર લેવામાં આવ્યું ધોરણ 6નું. એનું આપણે સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1 છે કે નીચે આપેલા દાખલા ગણો. મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો 18/5. તો આ રીતે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. બીજું છે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ દર્શાવો 25/6. તો આ 4/1/6 આ રીતે થશે. પછી ત્રીજું છે અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો 6/1/5. 6.1/5 તો 31/5 થશે. અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપ બીજું છે 3.5/4 તો 20/4. તો આવી રીતે તમારે 4 દાખલાઓને મિશ્ર સ્વરૂપ અને અશુદ્ધ અપૂર્ણાંક ફેરવવાના છે. બીજો પ્રશ્ન 2 છે એ ખૂટતો અપૂર્ણાંક લખો. તો આમાં 3 અપૂર્ણાંક ખૂટતો છે કારણ કે 5 + 3 8. એવી જ રીતે અહીંયા 1 છે તો 5 માં 4 તો 1 અને 7 ને 7. ત્રીજામાં જોઈએ તો 3 ને 2 5 સરવાળો જ કરવાનો છે 5/4 14. ચોથો દાખલો છે બાદબાકીનો છે 6 માંથી 3 જાય 3 તો 3/13 થશે. તો આ રીતે ખૂટતો અપૂર્ણાંક મૂકી અને આપણે આ સ્વરૂપ પૂર્ણ કરવાનું છે. હવે જોઈએ પ્રશ્ન 2b. નીચેના દાખલા ગણો. પહેલો દાખલો કાનીએ 1.1/3 મીટર કાપડ ખરીદ્યું અને 2.1/4 મીટર કાપડ ખરીદ્યું. તો બંને કુલ કેટલા મીટર કાપડ ખરીદ્યું? હવે અહીંયા જોઈએ કાનીએ ખરીદેલું કાપડ આ, હરીએ ખરીદેલું કાપડ આ. હવે બંને કાપડનો સરવાળો કરીએ તો આપણે આ રીતે મૂકવાનું. હવે 1.1/3 એટલે 4/3 થશે. 4 × 2 = 8 ને 1 9/4 થશે. હવે 3 અને 4નો લસા છે એ 12 આવે છે. તો 4/3 ને 4 ગુણ્યા બંને ઉપર અને નીચે 4 વડે આપણે ભાગીશું, ગુણાકાર કરીશું તો આપણને નીચે 12 મળશે. તો 4 × 4 = 16 મળ્યું. અને 9/4 આપણે આ રીતે 12 કરવા માટે 4 × 3 = 12 27/12 મળ્યું. હવે 16/12 અને 27/12 એટલે 43/12 સરવાળો થયો. બંને ખરીદેલું કાપડ આ મળ્યું. હવે એને પાછું આપણે અશુદ્ધ મિશ્ર અપૂર્ણાંક ફેરવવાનું છે. તો 43/12 કરીએ તો 3.7/12 આપણો જવાબ આવે. હવે બીજું જોઈએ. જિજ્ઞેશની શાળા ઘરેથી 7/8 કિલોમીટર દૂર છે. 3/4 અંતર બસથી કાપે છે અને બાકીનું અંતર ચાલીને કાપે. તો કેટલા કિલોમીટર ચાલતો હશે? તો જોઈએ ઘરથી શાળાનું તો 7/8 કિલોમીટર, બસથી કાપેલું 3/4 કિલોમીટર. હવે ચાલેલું અંતર આપણે શોધવાનું છે એટલે બાદબાકી કરવાની છે. હવે ઉપર પ્રમાણે 8 અને 4નો લસા આપણો 8 આવ્યો. એટલે હવે 7/8 એટલે 3/4 ગુણ્યા 2 કરીએ તો આ રીતે આપણને 9 મળ્યો. 7/8 અને અહીંયા 6/8 એટલે બાદબાકી કરી તો 7 માં 6 તો 2/8. આમ જિજ્ઞેશે ચાલીને કાપેલું અંતર 2/8 કિલોમીટર છે. તો આ રીતે તમારે દાખલો પૂરો કરવાનો છે. ત્રીજું જોઈએ. વનિતાએ 4/5 મીટર લેસ ખરીદીને પલકે આટલા મીટર લેસ. તો કુલ કેટલા મીટર લેસ ખરીદી? તો એનો દાખલો જોઈએ આપણે. વનિતાએ 4/5 પલકે 2/3 કુલ લેસ આપણે આ ફોર્મ્યુલા ઉપર પ્રમાણે 5 અને 3નો લસા 15 થશે. તો 15 કરવા માટે 5ને નીચે પહેલાં જોવાનું તો 5ને 3 વડે ગુણીએ એટલા જ ઉપરમાં ગણીશું અંશમાં. છેદમાં અહીંયા 3 છે તો 5 વડે ગુણીશું તો 15 આવશે. તો આ રીતે 9 મળ્યું 12/15 અને 10/15. બંનેનો સરવાળો કર્યો તો 22/15 મીટર લેસ જવાબ આપણે આવશે. 22/15 મીટર લેસ ખરીદી છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 3a. કઈ સંખ્યા મોટી છે તે જણાવો. તો પહેલી જે છે આ મોટી છે એટલે એને આગળ આ મોટું ચિહ્ન કર્યું છે. બીજામાં પણ આ મોટી છે, ત્રીજામાં આ મોટી છે અને ચોથામાં પણ આ મોટી છે. તો આ રીતે તમારે ચિહ્નો મૂકી અને મોટી સંખ્યા જે છે એ દર્શાવવાની રહે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. દશાંશનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો હવે અહીંયા જુઓ 419 સેન્ટીમીટર મીટર સ્વરૂપે દર્શાવો તો 4.19 મીટર, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 88 મીટર જ કીધું છે એટલે 0.088 કિલોમીટર, કારણ કે કિમી સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે 1 કિલોમીટર બરાબર 1000 મીટર એટલા માટે. તો આ રીતે એને દશાંશનો ઉપયોગ કરીને આપણે દર્શાવ્યું છે. હવે દાખલા જોઈએ. પ્રશ્ન 4 દાખલા ગણો. મિતુલે નોટબુક માટે ₹21.75 અને કંપાસ માટે ₹43.50 ખર્ચા તો કેટલી રકમ ખરીદી? તો આ રીતે પોઈન્ટમાં મૂકીને સિમ્પલ આપણે સરવાળો કરવાનો છે.
ઉપર નોટબુકના, બીજા કંપાસ બોક્સના. તો આપણે સરવાળો કરીએ તો 65.25 રકમ ખર્ચી છે. એ આનો જવાબ આવે. બીજો દાખલો જોઈએ. દિલીપે 3 કિલોગ્રામ 450 વટાણા અને 2 કિલોગ્રામ 250 ગ્રામ ટામેટાં ખરીદ્યા. તો ખરીદેલું શાકભાજીનું વજન. તો એ પ્રમાણે જ આપણે ઉપરા પ્રમાણે આપણે જોઈશું. આ રીતે દિલીપે ખરીદેલું પહેલું આપણે વટાણાનું વજન જોઈએ. તો પોઈન્ટમાં મૂકી દે 3.450 કિલોગ્રામ. પોઈન્ટ કેવી રીતે મૂકવાના છે તો અહીંયા તમને ડિટેલમાં સમજણ પાડી છે કે 3.450 કિલોગ્રામ કે થયા. કારણ કે 1000 ગ્રામ બરાબર 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ બરાબર. તો 1 ગ્રામ કરવું તો 1000 ગ્રામ થાય. આ રીતે વટાણાનું અહીંયા ટામેટાનું તો 2.250 કિલોગ્રામ. હવે બંનેનો આપણે સરવાળો કરીશું તો 5.700 કિલોગ્રામ કુલ વજન થશે. તો આ રીતે બીજો દાખલો ગણવાનો થશે. હવે આપણે જોઈએ આગળનો દાખલો. રાકેશ પાસે આટલા હતા, તેમાંથી આટલા ખર્ચ્યા તો કેટલે રૂપિયા વધ્યા? 25.75 17.40 કરો. સિમ્પલ આપણે આ દાખલામાં સરવાળો કરીશું, બાદબાકી કરીશું. 25.75 ઓછા 17.40 18.35 રૂપિયા એણે વધ્યા, એને ખર્ચ કર્યો એટલે. હવે ચોથું જોઈએ. હરિતા દરરોજ 31 કિલોમીટર 400 મીટરની મુસાફરી કરે. તે 20 કિલોમીટર 50 મીટરની મુસાફરી બસ દ્વારા કરે અને બાકીની મુસાફરી બાઇક દ્વારા કરે. બાઇક દ્વારા કેટલું અંતર કાપે છે? તો અહીંયા આપણે જોઈએ 31 કિલોમીટર 400 મીટર એટલે 31.400 કિલોમીટર થયા. એ રીતે બસની ગઈ તો 20.500 કિલોમીટર થઈ. હવે બાઇકનું અંતર કાઢવા માટે આપણે આમાંથી આ બાદ કરી છે તો 10.900 કિલોમીટર એણે બાઇકનું અંતર કાપેલું હશે. તો આ રીતે સિમ્પલ પોઈન્ટ લગાડીને તમારા દાખલાનો જવાબ શોધવાનો છે. હવે આપણે જોઈએ આગળનો દાખલો. પ્રશ્ન 5. માહિતી કોષ્ટકના આધારે પ્રશ્નનો જવાબ. વિજ્ઞાનની એક કસોટીને 22 વિદ્યાર્થીઓ આટલા પ્રમાણે ગુણ મેળવ્યા છે. તો તમારા પ્રશ્ન આપવા કેટલા વિદ્યાર્થીઓ 3થી ઓછા ગુણ મેળવે છે? તો એના માટે આપણે આવૃત્તિ કોઠો ઉપયોગ કરીશું. મેળવેલ ગુણ 5 સુધીના છે તો આવૃત્તિ ચિહ્ન 1 2 3 અને 4 થાય પછી પાંચમો આ રીતે કરવાનું. તો આ રીતે 1 તે 3 મેળવ્યા છે, 2 5 મેળવ્યા છે, 3 ગુણ 4 વિદ્યાર્થીઓ, 4 6 વિદ્યાર્થીઓ, 5 ગુણ 4 વિદ્યાર્થીઓ એટલે 22 વિદ્યાર્થી થઈ ગયા. સરવાળો આવી ગયો અહીંયા. એટલે આ તમારી ગણતરી સાચી છે. જવાબ આપણો હતો કે 3 કરતાં ઓછા પ્રશ્ન જે છે કે કેટલા વિદ્યાર્થીઓ 3થી ઓછા ગુણ મેળવ્યા છે? તો 8 વિદ્યાર્થીઓ 3થી ઓછા ગુણ મેળવ્યા છે. કારણ કે 1 અને 2નો સરવાળો કર્યો એટલે 5 + 3 8 આવી ગયો. એ જ રીતે બીજો દાખલો છે. 20 વિદ્યાર્થીઓને ગમતા રંગો નીચે પ્રમાણે છે. અહીંયા બી એટલે કાળો, બ્લેક, રેડ, યલો, ગ્રીન. તો કયો રંગ વિદ્યાર્થીને સૌથી વધુ પસંદ છે? તો આ રીતે આપણે રંગોને નામ પણ લખી શકો અને આ રીતે પણ ગોઠવી શકો. તો વાયવાળા સંખ્યામાં 6 વિદ્યાર્થીઓ સૌથી વધારે આવ્યા છે. એટલે વાય એટલે પીળો રંગ સૌથી વધુ પસંદ છે. તો આપણે આ રીતે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને બંને દાખલા ગણેલા છે. પ્રશ્ન 6 જોઈએ. નીચેનું ચિત્ર અવલોકન કરીને પ્રશ્નનો જવાબ આપો. 2020માં કેટલા વિદ્યાર્થી પ્રવેશ લીધો? તો 550 વિદ્યાર્થી. કયા વર્ષમાં સૌથી ઓછા વિદ્યાર્થી પ્રવેશ લીધો? 2019નું વર્ષ. કયા વર્ષમાં 600 વિદ્યાર્થી પ્રવેશ લીધો? 2022નું વર્ષ. અને કયા વર્ષમાં સૌથી વધુ વિદ્યાર્થી પ્રવેશ લીધો? 2023નું વર્ષ. તો આ રીતે કોઠા પ્રમાણે તમારે જવાબ આપવાનો છે. એ જ રીતે બીજું છે કે આપેલ ગામમાં રહેલા પ્રાણીની સંખ્યા. તો અહીંયા એક ચોકડી પર 10 પ્રાણી છે. અહીંયા આપણે આ સિમ્બોલ જોવાનું. તો કયા ગામમાં 90 પ્રાણી? તો વાસના. વધુ પ્રાણીઓ કયા ગામમાં? ઘોરજમાં. ભાવડા ગામમાં કેટલા પ્રાણી? 80 પ્રાણી. સૌથી ઓછા પ્રાણીઓ કયા ગામમાં? તો રાસમમાં. હવે આપણે જોઈએ પ્રશ્ન 7A. ખાલી જગ્યા પૂરો. 6 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ધરાવતા લંબચોરસની પરિમિતિ 22 સેન્ટીમીટર થાય. 8 સેમી લંબાઈ ચોરસની પરિમિતિ 32 સેન્ટીમીટર થાય. 10 મીટર લંબાઈને 18 મીટર પડતા લંબચોરસનું ક્ષેત્રફળ 180 ચોમી થાય. ચોરસ મીટરમાં લખાય હંમેશા. 4 મીટર લંબાઈ ધરાવતા ચોરસનું પ્લોટનું ક્ષેત્રફળ 16 ચોરસ મીટર થાય. અને 48 મીટર પરિમિતિ ધરાવતા ચોરસની લંબાઈ 12 મીટર થાય. તો આ રીતે ખાલી જગ્યાઓમાં વિકલ્પો આપેલા છે. તમારો દાખલો ગણીને અહીંયા સાચા વિકલ્પો આ રીતે આવશે. હવે જોઈએ પ્રશ્ન 7B. માગ્યા મુજબ ગણતરી કરો. આ તમને આકૃતિ આપી છે તેની પરિમિતિ આપણે શોધવાની છે. તો પરિમિતિ બરાબર આપણે આ બાજુના નામ આપી દીધા છે અહીંયા A, B, C, D, E, F અને G. તો આ બધી બાજુઓનો પરિમિતિઓ એટલે બધી બાજુનો સરવાળો એટલે 2 + 3 + 2 + 2 + 4 + 5 + 1 તો 19 સેન્ટીમીટર આ દાખલાનો જવાબ આવશે. બીજો દાખલો છે જેની દરેક બાજુની માપ 8 મીટર હોય તેવા નિયમિત ષટકોણની પરિમિતિ. એટલે નિયમિત ષટકોણની 6 સમાન બાજુ હોય, એક બાજુનું માપ 8 મીટર તો પરિમિતિ 8ને આપણે 6 વાર સરવાળો કરીશું તો 48 મીટર થશે. હવે એક લંબચોરસની લંબાઈ 25 સેન્ટીમીટર, પહોળાઈ 35 છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ સિમ્પલ છે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 25 × 35 સેન્ટીમીટર
875 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ આપણો જવાબ આવશે. હવે આપણે જોઈએ આગળનો દાખલો. પ્રશ્ન 7C. માગ્યા મુજબ જવાબ આપો. એક ચોરસ બાગની લંબાઈ 145 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 25 રૂપિયા પ્રતિ મીટર આવતો તો કેટલો ખર્ચ થશે? તો ચોરસ બાગની લંબાઈ 145 મીટર છે. તો બાગની પરિમિતિ 4 ગુણ્યા ચોરસની એક બાજુની લંબાઈ 4 ગુણ્યા 145 એટલે 580 મીટર થાય. હવે વાડ કરવાનો ખર્ચ એક મીટરે ખર્ચ 25 થતો હોય 25 તો 580 ગુણ્યા 25 કરે 14,500 રૂપિયા થાય. જવાબ આવે 14,500 રૂપિયા. બીજું છે 5 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ ધરાવતી એક દિવાલ પર 3 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈ ધરાવતું ચિત્ર સિવાયની દિવાલનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલાં આપણે દિવાલનું ક્ષેત્રફળ છે 5 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 20 ચોરસ સેન્ટીમીટર આખી દિવાલનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે આપણે શોધીશું જે ચિત્ર દોર્યું છે. તો ચિત્ર દોરેલું છે 3 મીટર અને 2 મીટર. તો 3 ગુણ્યા 2 તો 6 મીટર થયું. બાકી દિવાલ શોધવા માટે ચિત્ર સિવાયની દિવાલ તો પેલી આખી દિવાલ હતી 20, બાકીનું હતું 6. તો 20માંથી 6 બાદ કરી તો 13 ચોરસ મીટર ક્ષેત્રફળ થાય. જવાબ આવે. હવે આપણે જોઈએ વિભાગ. આ પ્રશ્ન 8માં વિભાગ એમાં મૂળાક્ષરની મેસ્ટિક પેટર્નને વિભાગ બીમાં આપણે સામાન્ય નિયમ સાથે જોડવાનું છે. તો અહીંયા 3 સ્ટીકે છે. તો 3n, બીજામાં આવશે 4n, ત્રીજામાં આવશે 5n, ચોથામાં 6n, પાંચમામાં 2n. એટલે આ રીતે જોડકાના જવાબ આવશે. પ્રશ્ન 9A. આપેલ માહિતીના આધારે પ્રશ્નનો જવાબ. હવે અહીંયા આ દાખલો આપ્યો છે કે કોલેજના 2000 વિદ્યાર્થીઓ 700 ક્રિકેટ, 550 ખોખો અને 400 વિદ્યાર્થીઓ કબડ્ડી, બાકીના વિદ્યાર્થીઓ વોલીબોલને પસંદ કરી. જો દરેક વિદ્યાર્થી એક જ રમત પસંદ કરે તો કેવી રીતે? ખોખો પસંદ કરનાર અને ક્રિકેટ પસંદ વિદ્યાર્થીઓ, આ આપણે ગુણોત્તર શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ 2000 વિદ્યાર્થીઓ કુલ છે. ક્રિકેટ પસંદ કરી 700 જણાએ, ખોખો એ 550, કબડ્ડી એ 400. તો વોલીબોલની સંખ્યા શોધવા માટે આપણે 2000 હતા એમાંથી માઇનસ કરી આટલા તો 1650 ટોટલ થવાનું. તો 350 વોલીબોલના વિદ્યાર્થીઓ આવે. હવે પહેલું પૂછ્યું છે કે ખોખો અને ક્રિકેટ. તો ખોખોના 550 ભાગ્યા ક્રિકેટના 700. તો આપણે અહીંયા છેદ ઉડાડતા 5.14 5 ભાગ્યા 5.14 આવશે આન્સર. એ જ રીતે વોલીબોલ અને કબડ્ડીનો ગુણોત્તર પ્રમાણ કાઢીએ તો વોલીબોલના 350 છે અને કબડ્ડીના 400 છે. તો છેદ ઉડાડ 7 અષ્ટમાંશ આન્સર આવે. હવે આગળનું જોઈએ કબડ્ડી અને વોલીબોલનું. તો 400 ભાગ્યા 350 તો 8 સપ્તમાંશ આન્સર આવશે. બી જોઈએ ક્રિકેટ અને વોલીબોલ. ક્રિકેટના 700 ને 350 છે, વોલીબોલના 14 સપ્તમાંશ પાછા 2 છેદ ઉડે તો ગુણોત્તર પ્રમાણ 2 આવશે. તો આ રીતે 4 વિદ્યાર્થીઓના જવાબ તમારે આવશે. હવે આપણે જોઈએ તો પહેલાંમાં આપણને મળ્યું 5/14, પછી બીજામાં આન્સર મળ્યો 7 અષ્ટમાંશ અને ત્રીજામાં જવાબ મળ્યો આપણને 8 સપ્તમાંશ. તો આ રીતે 4 જવાબોના આન્સર આ રીતે આવશે. હવે 9B. માગ્યા મુજબ ગણતરી કરો. રાધા અને ગોપી વચ્ચે 80 નોટબુક 3/5નો ગુણોત્તર વહેંચો. તો રાધા અને ગોપી વચ્ચે 80 નોટબુક છે 3/5નો ગુણોત્તરમાં વહેંચવી. તો ગુણોત્તર પદોને પહેલાં સરવાળો કરીએ તો 3 + 5 = 8. એટલે રાધાને 3 અષ્ટમાંશ ભાગ મળે અને ગીતાને 5 અષ્ટમાંશ ભાગ મળે. હવે રાધાને 3 અષ્ટમાંશ એટલે 80 ગુણ્યા 3 અષ્ટમાંશ તો 30 જવાબ આવ્યો. ગોપીને 80 ગુણ્યા 5 અષ્ટમાંશ તો 50 જવાબ આવ્યો છેદ ઉડાડતા. આમ રાધાને 30 નોટબુક મળે અને ગોપીને 50 નોટબુક મળે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. આપેલા સંખ્યાઓને પ્રમાણમાં છે નક્કી કરો. તો 20/30 તો 2/3 ને 8/12 2/3. તો આ બંને સંખ્યાઓ પ્રમાણમાં છે. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. એક ગાડીને 216 કિલો અંતર કાપવા 9 લીટર પેટ્રોલની જરૂર પડે તો 360 કાપવા માટે કેટલી જરૂર પડે? તો 216 માટે 9 લીટર તો 1 કિલોમીટર 9/216. તો આ રીતે અહીં છેદ ઉડાડતા આપણને 3 જવાબ મળે. 216 9 લીટર તો 360ની કેટલી? 360 ગુણ્યા 9/2 તો 15 લીટર પેટ્રોલની જરૂર પડે. તો આ રીતે તમારે આ જવાબ લખવાનું છે. હવે અહીં મારો વિડીયો પૂરો થાય છે. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.